છો? બધાને સારું? આજે આપણે વિદ્યુત રસાયણ શાસ્ત્ર ચેપ્ટરમાં છઠ્ઠા લેક્ચરમાં છીએ. 1 થી 5 લેક્ચર જોઈ લેજો તો જ આ લેક્ચરમાં મજા આવશે. ડાયરેક્ટ એક લેક્ચર મૂકીને એક લેક્ચર નહીં જોવાનો, આગલા લેક્ચર જોવા પડે. આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં છેલ્લે દાખલા કરતા હતા, એમાં એક દાખલો બાકી હતો, ત્યાં પહોંચ્યા. એક કોષ કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. એક વિદ્યુત રાસાયણિક કોષ છે જેમાં નીચે મુજબ પ્રક્રિયા થાય છે. 2Fe + 3 aqua વત્તા 2I- માંથી 2Fe + 2 aqua + I2 solid. હવે 298 કેલ્વિન તાપમાને તેનો E1 સેલ એટલે પ્રમાણિત પોટેન્શિયલ 0.236 વોલ્ટ છે પ્લસ તો ડેલ્ટા G અને સંતુલન અચળાંક Kc ગણો. હવે સૌથી પહેલા પ્રક્રિયાને આધારે અહીં n બરાબર 2 થશે. એ કેમ ખબર પડી? એક આયોડીન એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો 2 આયોડીન 2 ગુમાવશે. ઓક્સિડેશન થયું. એક Fe + 3 એક ઇલેક્ટ્રોન મેળવશે તો 2 Fe + 3 2 મેળવશે. એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોન 2 મળી જાય છે. હવે સૂત્ર છે સમગ્ર પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે કે -NF ઇયન સેલ થશે. ઇયન સેલ એટલે કે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. અહીંયા n બરાબર 2 લઈએ. F છે 96487. વોલ્ટેજ આપ્યા છે 0.236. આ યાદ રાખજો. આ કુલમ અને વોલ્ટ એટલે જવાબ જૂલમાં આવશે. તમારે ગણતરી કરવી પડે પણ તો મોઢે છે 45 442 કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. ઘણીવાર કિલો જૂલમાં માંગ્યું હોય તો એને 1000 વડે ભાંગવાનું એટલે 45.44 કિલો જૂલ થશે. આ થયો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર. હવે સંતુલન અચળાંક ગોતવો છે. ડેલ્ટા G મળી જાય એટલે સંતુલન અચળાંક મળી જશે. આપણે જૂલમાં લઈએ 45 442 માઈનસ ડેલ્ટા G માઈનસ R છે જૂલમાં 8.314. તાપમાન 298 કેલ્વિન લેવાનું છે એટલે log Kc મળશે. તો log Kc ને સૂત્રનો કરતા બનાવતા બે બાજુ માઈનસ કેન્સલ, છેદમાં 2.303 8.314 અને 298 ને ભાંગવાનું એટલે જે જવાબ આવશે આપણે log K આપે છે. તો અહીંયા ગણતરી કરતા log K ની કિંમત 7.9816 આવશે. 7.9816 આનો ભાગાકાર. આપણે તો Kc મેળવવું એટલે બંને બાજુ શું લેવાનું હોય? એન્ટીલોગ લેતા એન્ટીલોગ નીકળી જાય. એન્ટીલોગમાં પોઈન્ટ પછીના આંકડા જોવાના એટલે પોઈન્ટ પછીના બે આંકડા થશે 98 એટલે 0.98. ત્રીજો આંકડો છે 1 અહીંયા જોવાનો
અને મેઇન ડિફરન્સમાં અહીંયા 6 આવશે, એ આમાં ઉમેરવાનું. તો એ 95 85 આવશે. હા, 95 85. પણ એક આગળ આ બધી પોઈન્ટ લખવાનો રિવાજ છે. પોઈન્ટ 98 ને 1 માં ને 6 માં જોયું એટલે 95 85 આવશે. અને પોઈન્ટ પહેલા 7 છે એટલે 10⁻⁷ થાય. આપણો જવાબ થશે. સમજાઈ ગયું છોકરાઓ બધાને વ્યવસ્થિત? હવે આપણે આગળ જઈએ. પેલા પાછું એકવાર જોઈ લ્યો. અહીં આપણે દાખલો 3 પોઈન્ટ પૂરો કર્યો. હવે આગળ વિદ્યુત વિભાજ્ય 9 પોઈન્ટ ના દ્રાવણની વાહકતા. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા સમજાવો. પહેલી વાત તો એ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. ધાતુમાં વિદ્યુતનું વહન છે એ ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે, જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન છે આયન દ્વારા થતું હોય છે. તો જ્યારે કોઈ પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે અને જો તે આયન ઉત્પન્ન કરે તો જ તેને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હું ગ્લુકોઝને પાણીમાં ઓગાળું તો દ્રાવ્ય થાય, એટલે ઘન પદાર્થ છે ગ્લુકોઝનો એ દ્રાવ્ય થશે પણ આયન ઉત્પન્ન કરતો નથી, એટલે ગ્લુકોઝને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. જ્યારે અહીંયા આગળ HCl NaCl જે પદાર્થ પાણીમાં ઓગાળતા આયન ઉત્પન્ન કરે એ બધા જ પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો વિદ્યુત વિભાજ્યમાં દ્રાવણની વાહકતા કોના કારણે હોય? આયનને કારણે હોય. પાણીમાં તમે NaCl નાખ્યું એટલે Na+ અને Cl-, જેવો બહારથી પ્રવાહ પસાર કરીએ એટલે ઋણ આયન ધન વડે, ધન ઋણ વડે આકર્ષાય, એટલે આયનોને કારણે દ્રાવણ વિદ્યુતનું વહન કરશે. ફરજિયાત દ્રાવણ વિદ્યુત વિભાજ્યનું જ હોવું જોઈએ. પાણીમાં ગ્લુકોઝ નાખો તો આયન જ ઉત્પન્ન ના થાય તો વિદ્યુતનું વહન ક્યાંથી કરશે? એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વિદ્યુત વાહકતાના અભ્યાસ પહેલા આપણે કેટલાક પર્યાયને વ્યાખ્યાયિત કરવા જોઈએ. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાનો અભ્યાસ કરતા પહેલા કેટલાક પર્યાયનો અભ્યાસ કરવો જોઈએ. તો એ પર્યાય કયો છે? અવરોધ છે. R યાની કે રેઝિસ્ટન્સ છે. વિદ્યુતકીય અવરોધ, કારણ કે જેમ ધાતુમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય તેની વચ્ચે વચ્ચે પરમાણુના કણ બધા અવરોધરૂપ થતા હોય છે, એ રીતે દ્રાવણમાં પણ આયન ગતિ કરતા હોય ત્યારે એને પણ અવરોધ નડશે. એટલે પહેલા આપણે કોઈ પણ વાહકતા, વિદ્યુત વાહકતા હોય કે દ્રાવણ, એમાં રેઝિસ્ટન્સ વિદ્યુતકીય અવરોધને R વડે દર્શાવાય છે. અવરોધને કેપિટલ R વડે દર્શાવાય છે. રેઝિસ્ટન્સ હોય છે અવરોધ, અને તેનો એકમ છે ઓહમ, પ્રચલિત એકમ. ઓહમ વંચાય છે, તેનો એકમ ઓહમ છે. ઓહમ એનો મપાય છે. હવે SI એકમ કયો થશે? તેનો SI એકમ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ માં કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર.
ના છેદમાં અથવા તો એને સિમેન્સ ક્યુબ ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર બરાબર હોય છે। હવે અવરોધ માપવા માટે યાદ રાખજો વિસ્ટન બ્રિજ ફિઝિક્સની લેબમાં આ સાધન હોય છે। જેમ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર વપરાય તો અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે। હવે કોઈ પણ વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણ અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। યસ, તાર જેટલો લાંબો હશે, આપણે 3 તાર લઈએ, આ ત્રણેયમાં ટૂંકો આ થશે એટલે આનો રેઝિસ્ટન્સ ઓછો, આનો એનાથી વધારે, આનો સૌથી વધારે હશે। જેમ તારની લંબાઈ વધારે એટલે તો આપણા ઘરની અંદર જેટલો જરૂર હોય એટલો જ વાયર રાખીએ, બાકીનો વાયર આમ ફીંડલા વાળીને મૂકી દેતા નથી, કારણ કે તારની લંબાઈ વધે તેનો રેઝિસ્ટન્સ વધી જાય છે। એટલે વાહકનો અવરોધ છે એની લંબાઈના સમપ્રમાણ r ચલે છે l, પણ તેના આડછેદનું ક્ષેત્રફળ સમજાવો। તારનું આ છે ને એ આડછેદનું ક્ષેત્રફળ કહેવાય, જેને તમે તારની જાડાઈ કહો છો। એટલે તો આપણે ફ્યુઝ બાંધવામાં તાર ઝીણો લઈએ, ઘરની અંદરનો તાર હોય જાડો હોય છે, માર્કેટમાં તાર હોય છે રોડ ઉપરના થાંભલાના જાડા હોય છે, કારણ એનો રેઝિસ્ટન્સ ઓછો। આ જેટલો પહોળો એટલે કે આડછેદનું ક્ષેત્રફળ કહેવાય। આ તારની પહોળાઈની વાત છે, આડછેદનું ક્ષેત્રફળ જેટલું મોટું એટલો અવરોધ ઓછો હશે। પણ ફ્યુઝ બાંધવામાં પાતળો તાર વાપરીએ, કેમ કે ઘરમાં કોઈ શોર્ટ સર્કિટ થાય તો અવરોધ એટલો બધો વધી જાય કે જેના કારણે તાર છે બળી જશે, તે પીગળી જશે અને સર્કિટ છે તૂટી જાય અને ઘરમાં બીજું કોઈ નુકસાન થતું અટકાવી શકાય છે। હવે આપણે વાત કરીએ અહીંયા ચલન દૂર કરતા ચલન, તો અહીં ચલન અચળાંક આવશે રો। યસ, અને રો વંચાય છે રો, સપ્રમાણતા અચળાંક રો ને પ્રતિરોધકતા, રો ને નામ છે પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ, પ્રતિરોધકતા રેઝિસ્ટિવિટી અથવા તો વિશિષ્ટ અવરોધ કહેવાય છે। તેની સંજ્ઞા છે ને રો વાંચવામાં આવે છે। આનું સમજાઈ ગયું છોકરાઓ? રો સપ્રમાણતા અચળાંક રો ને પ્રતિરોધકતા કહેવાય, તેનો SI એકમ। હા, હવે આપણે રો નો એકમ લઈએ તો સૂત્રનો કરતા જ બનાવી નાખીએ ને, તો રો બરાબર શું થાય? R into A/L થશે, R ઓહમમાં, એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં, લંબાઈ મીટરમાં ઉડી જાય, તેનો એકમ ઓહમ ઇન્ટુ મીટર થયો। ને ઘણીવાર ઉપગુણક એટલે એને ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં પણ લખાય છે, એટલે તેનો એકમ ઘણી વખત ધારો કે ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર, આ સેન્ટીમીટરમાં લીધું તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર પણ વપરાય। IUPAC વિશિષ્ટ અવરોધને બદલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC પદ્ધતિમાં વિશિષ્ટ અવરોધને બદલે વિશિષ્ટ અવરોધને બદલે પ્રતિરોધકતા ની ભલામણ કરવામાં આવેલી છે। એટલે
વિશિષ્ટ અવરોધને બદલે પ્રતિરોધકતાનો ભલામણ કરેલી છે. એટલે હવે આપણે બાકીના સ્થળે આખી બુકમાં પ્રતિરોધકતાની જ વાત કરીશું. ભૌતિક રીતે પદાર્થની અવરોધકતા તે તેનો અવરોધ જ છે. એ કઈ રીતે તમને કહું. ભૌતિક રીતે પ્રતિરોધકતા એ અવરોધ જ છે. એ કઈ રીતે તો સાબિત કરું છું. જ્યારે લંબાઈ 1 મીટર હોય, ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો અવરોધકતા બરાબર અવરોધ થઈ જશે. અવરોધકતા બરાબર અવરોધ એટલે એને વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા કહેશું. હવે આપણે એનો એકમ તો જોઈ ગયા. અવરોધનો એકમ ઓહમ છે, પણ અવરોધકતાનો એકમ છે એ આપણે જોઈ ગયા કે ઓહમ ઇન્ટુ મીટર કે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર હોય છે. એના આપણે સંબંધ લઈએ. 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર ખાલી જગ્યા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થાય. બોલો, તમે મીટરના સેન્ટીમીટર કરો છો એટલે 100 વડે ગુણવાનું. ઓહમ તો એમ છે, મીટરના સેન્ટીમીટર કરવા છે 100 એ ગુણી નાખો. 1 ગુણ્યા 100 એટલે 100 થાય. હવે એનાથી ઊંધું ધારો કે 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ઓહમ ઇન્ટુ મીટર. તો સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 100 એ ભાગવાનું. 1 ભાગ્યા 100 એટલે 0.01 ઓહમ ઇન્ટુ મીટર થશે. હવે આપણે પ્રતિરોધકતાની વાત કરી. હવે અવરોધના વ્યસ્તને વાહકતા G કહે છે. યસ સર. અવરોધ જેટલો વધારે એટલી વાહકતા ઓછી હશે અને અવરોધ જેટલો ઓછો એટલી વાહકતા વધારે હશે. એટલે હવે આપણે વાહકતા લઈએ અને આપણી બુકમાં સંજ્ઞા G છે. આ ગિબ્સની મુક્ત ઉર્જા નથી. અહીંયા G છે એ વાહકતા દર્શાવે છે. અવરોધના વ્યાખ્યા છે એની અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે R બરાબર 1/G G બરાબર 1/R. વ્યસ્ત કે અવરોધ વધારે વાહકતા ઓછી અને અવરોધ ઓછો તો વાહકતા વધારે એટલે વ્યસ્ત લીધેલું છે. હવે આપણે અહીંયા એની કિંમત મૂકીએ R ની. તો R આપણે કઈ લીધું? R બરાબર ρ ઇન્ટુ L અપોન A થાય ને. તો અહીંયા કિંમત મૂકીએ તો અહીંયા ρ ઇન્ટુ L અપોન A થશે. તો છેદનો છેદ અંશમાં જશે એટલે 1/ρ A ઉપર L નીચે. 1/ρ એટલે કપ્પા કે આવશે. કપ્પા જેમ અવરોધનો વ્યસ્ત એટલે વાહકતા તો 1/ρ પ્રતિરોધકતાનો વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહકતા કે આવશે. યાદ રાખજો, અવરોધનો વ્યસ્ત એટલે વાહકતા તો પ્રતિરોધકતા વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહકતા કહેવાય. હવે પ્રતિરોધકતાના વ્યસ્તને એટલે આ પ્રતિરોધકતાનો વ્યસ્ત એટલે એને વિશિષ્ટ વાહકતા કે વાહકતા કહેશું. આ પણ વાહકતા વિશિષ્ટ વાહકતા પણ અહીં પીએસસીએ આને પણ વાહકતા કીધું. एक्चुअली તે વિશિષ્ટ વાહકતા છે. આ વાહકતા છે, આ વિશિષ્ટ વાહકતા છે. જેને ગ્રીક શબ્દ હવે આપણે વિશિષ્ટ વાહકતાની બદલે અહીંયા પણ સેમ IUPACએ વિશિષ્ટ વાહકતાને બદલે વાહકતાની ભલામણ
કરેલ છે એટલે આ બધું વૈજ્ઞાનિકે નક્કી કરેલું હોય એટલે એના તે ખબર કેમ પડે એકમ ઉપરથી ખબર પડશે g નો એકમ અલગ હોય k નો એકમ અલગ હશે એકમ ઉપરથી ખબર પડશે તે વાહકતા છે કે વિશિષ્ટ વાહકતા છે એના એકમ ઉપરથી જાણી શકાશે એટલે હવેથી આપણે વિશિષ્ટ વાહકતા કે છે એને પણ વાહકતા જ કહીશું હવે તેનો એકમ લઈએ વાહકતાનો SI એકમ થશે વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા એનો SI એકમ k નો સિમેન્સ પ્રતિ મીટર ઇન્વર્સ આપણે સાબિત કરીએ આ રો નો એકમ શું હતો ઓહમ ઇન્ટુ મીટર હતો હવે 1 ઓહમ એટલે મહો અથવા તો સિમેન્સ પ્રતિ મીટર ઇન્વર્સ ખાલી g લો તો 1/r તો 1 ઓહમ એટલે એને મહો કહેવાય એટલે સિમેન્સ હોય છે g નો એકમ ખાલી સિમેન્સ એટલે વાહકતા અને સિમેન્સ પ્રતિ મીટર આવશે એટલે એની વિશિષ્ટ વાહકતા છે પણ શબ્દ વાહકતા જ વાપરીશું આના માટે વાહકતા પણ આનો એકમ s હોય ત્યારે વાહકતા ઓરિજિનલ આનો એકમ સિમેન્સ પ્રતિ મીટર હોય ત્યારે વિશિષ્ટ વાહકતા એવું સમજી લેવાનું રહેશે હવે ઘણી વખત k નો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ માં પણ દર્શાવાય છે હવે ઘણી વખત લંબાઈ 1 મીટર હોય 8 છેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય છે તો અહીંયા આગળ આપણે g બરાબર k ઇન્ટુ a upon l જોયું તો k બરાબર g ઇન્ટુ l upon a થાય લંબાઈ 1 મીટર લઈ લે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લઈ લે તો જે વિશિષ્ટ વાહકતા છે એ વાહકતા થઈ જશે એટલે k અને g બે સમાન ક્યારે થશે ત્યારે લંબાઈ 1 મીટર હોય ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય ત્યારે એની વાહકતા અને વિશિષ્ટ વાહકતા બંને સમાન થઈ જશે હવે આપણે એનો સંબંધ લઈએ તો એક સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા સિમેન્સ પ્રતિ મીટર થાય બોલો અહીં ઊંધું આવશે અહીંયા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે અહીં સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરના મીટર કરવા છે એટલે સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 100 એ ભાંગવા પડે તો નીચે ભાંગવાનું થાય તો છેદનો છેદ અંશમાં જાય ને એટલે અહીં 100 સેન્ટીમીટર ઇન્વર્સ થશે હવે ઊંધું એક સિમેન્સ પ્રતિ મીટર બરાબર ખાલી જગ્યા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર તો અહીં સિમેન્સ ના છેદમાં મીટર છે તો મીટર ના સેન્ટીમીટર 100 એ ગુણવા પડે તો નીચે ગુણવાના થાય તો અહીંયા 100 એ ગુણો એટલે 0.01 થશે આ ભૂલ નહીં કરતા માણસમાં તો અહીંયા છેદમાં છે જે કઈ ક્રિયા કરવી પડે છેદમાં થાય સેન્ટીમીટરના મીટર ફેરવવા 100 એ ભાંગવા પડે અને મીટરના સેન્ટીમીટર કરવા તો ગુણવા પડે પણ છેદમાં ગુણા એટલે ઉપર જાય એટલે 0.01 થશે આ રીતે દર્શાવવામાં આવે છે હવે આપણે 298 કેલ્વિન તાપમાને કેટલાક પદાર્થોની વાહકતા માપવામાં આવેલી છે એટલે એક્ચ્યુઅલી વિશિષ્ટ વાહકતા જ છે
તો આપણે સોડિયમ હું વાહક પદાર્થ લઉં અને એમાં ધાતુ આપેલી છે વાહકની અંદર. પહેલા સોડિયમ, કોપર, સિલ્વર ધાતુઓ, પછી ગોલ્ડ, આયર્ન એટલે લોખંડ, ગ્રેફાઇટ. આ ગ્રેફાઇટ છે અધાતુ છે પણ વિદ્યુતનો સુવાહક છે અને બધાની વાહકતા સિમેન્સ પ્રતિ મીટરમાં. જોયું? સિમેન્સ તો વાહકતા, સિમેન્સ પ્રતિ મીટર છે એટલે વિશિષ્ટ વાહકતા. એમ શબ્દ વાહકતા જ વાપરો પણ એકમ ઉપરથી સમજવાનું શું છે. અહીં 2.1 ગુણ્યા 10⁻³ છે. કોપર માટે મૂલ્ય છે 5.9 ગુણ્યા 10⁻³ છે. 2.1 ગુણ્યા 1000 એટલે 2100 થાય, ઓલું 5900 થાય, આ 6200 એટલે 6.2 10⁻³ છે. પછી 4500 છે એટલે 4.5 ગુણ્યા 10⁻³ છે. આ સમજવા માટે જે મૂલ્ય ભાગાકાર કરવાના તમારે 1 × 10⁻³ એટલે 1000 છે. પણ કોની વધારે કોની ઓછી કરવાનું. હવે 1.2 ગુણ્યા 10 એટલે 120 થાય. તો આ બધામાં સૌથી વધુ વાહકતા છે કોની? ચાંદીની. અને સૌથી ઓછી છે 120 કોની? ગ્રેફાઇટની. હવે આપણે વાત કરીએ કાચ જે અવાહક છે. અહીંયા સુધી વાહક હતા. હવે કાચ, પછી ટેફલોન. આપણા ઘરની અંદર રસોઈના જે સાધનો હોય છે એની ઉપર પ્લાસ્ટિકનું કાળું પડ છે, ટેફલોન પ્લાસ્ટિક છે. આની વાહકતા 1 × 10⁻16 અને 1 × 10⁻18 છે. એટલે અહીંયા પોઈન્ટ પછી 15 0 અને 1 આવે, અને પોઈન્ટ પછી 17 0 અને 1 આવે. આટલી બધી ઓછી વાહકતા એટલે અવાહક જ કહેવાય ને. હવે આપણે દ્રાવણ લઈએ. ધાતુ લીધી, પછી અવાહક વાહક ધાતુઓ લીધી, અવાહક લીધા. હવે આપણે જલીય દ્રાવણ લઈએ. એની વાહકતા માપવામાં આવેલી છે સેમ એકમમાં. કયો? વાહકતા સિમેન્સ પ્રતિ મીટર એકમમાં માપેલી છે. તો શુદ્ધ પાણી છે, પ્યોર શુદ્ધ પાણી, એની વાહકતા ખૂબ જ ઓછી છે. 3.5 ગુણ્યા 10⁻³ 3.5 ગુણ્યા 10⁻⁵ જેટલી અતિશય ઓછી છે. એટલે પાણી વિદ્યુતનો લગભગ અવાહક કે અતિ મંદ વાહક કહેવાય. હવે 0.1 મોલારિટી HCl લઈએ, 0.1 મોલારિટી KCl લઈએ. તો સિમેન્સ પ્રતિ મીટર એટલે વિશિષ્ટ વાહકતાની વાત કરું 3.91 અને 0.14 થાય છે. તો KCl કરતા હાઇડ્રોક્લોરિક એસિડની વાહકતા વધારે છે. તો NaCl લઈએ તો એની વાહકતા NaCl એનાથી પણ ઓછી છે, 0.12 જ છે. HAC લખેલું હોય તમારી બુકમાં એટલે તમારે સમજી લેવાનું કે એસિટિક એસિડ છે. આ એસિટેટ અને ભેગો H+, એટલે ધન આયન પહેલા લખાય, ઋણ પછી. HAC એટલે એસિટિક એસિડ. 0.1 મોલારિટી એસિડિક એસિડનું દ્રાવણ હોય તો 0.047 છે અને 0.01 મોલારિટી એસિટિક એસિડનું દ્રાવણ હોય તો એની વાહકતા 0.016 છે. આ દ્રાવણની વાત થઈ. દ્રાવણો પણ વાહક છે. હવે સેમિકન્ડક્ટર બાકી રહ્યા, અર્ધવાહકો. આપણે એને સરખામણી કરીએ કોની વાહકતા વધારે છે કોની ઓછી. CuO છે અર્ધવાહક છે. પછી ખબર હોય તો સિલિકોન અને જર્મેનિયમ છે. તો CuO ની વાહકતા 1 × 10⁻⁷. બધું સિમેન્સ પ્રતિ મીટરમાં. સિલિકોન છે 1.5 10⁻². અને બધી જ વાહકતા ઓરડાના તાપમાને માપેલી છે. અને જર્મેનિયમની 2 છે. તો આ બધા જ વાહકતાના મૂલ્ય પરથી શું કહી શકાય વિચાર. એટલે જે કોઈ પદાર્થ આપેલા છે એટલે આ બધા જ 273
298.15 કેલ્વિન તાપમાને માપેલા મૂલ્ય છે. તો સાબિતી થાય કે ધાતુ ઘન પદાર્થની વાહકતા સૌથી વધારે છે. એનાથી ઓછી જલીય દ્રાવણની વાહકતા છે, એમનાથી ઓછી અર્ધવાહકોની છે અને સૌથી ઓછી અવાહક પદાર્થની વાહકતા હોય છે. હવે આ કોષ્ટક પરથી જોઈ શકાય કે વાહકતાની માત્રા વિશાળ પ્રમાણમાં ચલિત થાય છે અને તે પદાર્થના સ્વભાવ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ચલિત થાય એટલે બદલાય છે. વાહકતા પદાર્થ બદલાઈ જાય તો વાહકતા બદલાઈ જાય છે. કોષ્ટક 3.2 આપણે જોયું, એના મૂલ્ય પાકા નથી કરવાના, પણ કોની વધારે કોની ઓછી એ તો ખબર હોવી જ જોઈએ. તો કોષ્ટક પરથી જોઈ શકાય છે કે પદાર્થની વાહકતા પદાર્થની પ્રકૃતિ સ્વભાવ પર આધાર રાખે છે. એટલે ધાત્વિક ઘન પદાર્થ હતો, પછી આયોનિક ઘનનું જલીય દ્રાવણ હતું, વાહકતામાં ફેર પડે તેનો સ્વભાવ કહેવાય, એમસીક્યુ. વળી તાપમાન અને દબાણ કે જ્યારે માપન કરવામાં આવે તેના ઉપર પણ આધાર રાખે છે. યસ, વાહકતા આ ઉપરાંત માપન વખતેનું તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. એટલે વાહકતા 3 પરિબળ, એક તો પદાર્થની પ્રકૃતિ, આયોનિક ઘન છે, ધાત્વિક ઘન છે, એ સિવાય દબાણ ઉપર અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે. હવે તેમની વાહકતાને આધારે તેમની વાહકતાના મૂલ્યને આધારે આપણે તેને વર્ગીકૃત કરીએ છીએ. અવાહક, સુવાહક અને અર્ધવાહક એ મુજબ આપણે તેને વર્ગીકૃત કરીએ છીએ. કહ્યું ને હમણાં વાહકતાના મૂલ્ય ઉપરથી ધાતુ અને મિશ્ર ધાતુઓ ઘણી વધારે વાહકતા ધરાવે છે. પહેલો પોઈન્ટ. એટલે આ કોઠા ઉપરથી ધાતુઓ અને મિશ્ર ધાતુઓ ઘણી વધારે વાહકતા ધરાવે છે. ધાતુ અને મિશ્ર ધાતુની વાહકતા ખૂબ જ વધારે હોય છે અને તેથી તેઓ વાહક તરીકે ઓળખાય છે. માટે તે વાહક, કંડક્ટર, વાહકને ઇંગ્લિશમાં કંડક્ટર કહેવાય, વાહક તરીકે ઓળખાય છે. પછી કેટલીક અધાતુ જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પોલિમર, આ સિવાય અપવાદ એટલે ધાતુઓ જ નહીં, કેટલીક પોલિમર પદાર્થો, કેટલાક પોલિમર પદાર્થો, કાર્બન બ્લેક અને ગ્રેફાઇટ કે જે અધાતુ હોવા છતાં સુવાહક તરીકે વર્તે છે. એટલે અધાતુ છે છતાં પણ તે સુવાહક હોય તે રીતે વર્તે છે. અપવાદ પોલિમર પદાર્થ, કાર્બન બ્લેક અને क्या આવશે ગ્રેફાઇટ. પછી કાચ, હમણાં જઈ ગયા તે સિરામિક્સ એટલે ચિનાઈ માટીમાંથી બનતા વાસણો, કપરકાબી, સિરામિક્સ વગેરે અવાહક છે કારણ કે એની વાહકતા ખૂબ જ ઓછી છે, એ અવાહક છે. જ્યારે સિલિકોન અને જર્મેનિયમ
સિલિકોન અને જર્મેનિયમમાં ડોપિંગ કરતા ડોપિંગ આપણે પહેલા પાર્ટમાં ભણ્યા ડોપિંગ કરવું એટલે શું પેન્ટાવેલેન્ટ કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની ડોપિંગ કરતા તેની વાહકતામાં વધારો થાય છે તેથી તે અર્ધવાહક કહેવામાં આવે છે હવે તેની વાહકતા વાહક કરતા વધારે ઓછી તેની વાહકતા વાહક કરતા ઓછી પણ અવાહક કરતા વધારે હોય છે કોની અર્ધવાહક પદાર્થની વાહકતા સુવાહક કરતા ઓછી હોય પણ અવાહક કરતા તો વધારે હોય એટલે વચ્ચેની થઈ કેટલાક પદાર્થ જેમાં વ્યાખ્યા પ્રમાણે અતિવાહક છે હવે એક સુપર કંડક્ટર નવો શબ્દ આવ્યો સુપર કંડક્ટર યાની કે એને અતિ સુવાહક કહેવાય એટલે જે પદાર્થનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય તેને અતિ સુવાહક મતલબ કે સુપર કંડક્ટર કહેવામાં આવે છે અગાઉના સમયમાં ધાતુ અને મિશ્ર ધાતુ અને મિશ્ર ધાતુઓ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક ગણવામાં આવતી હતી ધાતુ અને મિશ્ર ધાતુ સુપર કંડક્ટર તરીકે જાણીતા હતા પણ અસંખ્ય સિરામિક પદાર્થ અને મિશ્રિત ઓક્સાઇડ પરંતુ હાલના સમયમાં અસંખ્ય સિરામિક્સ દ્રવ્ય કે જેમાં ઓક્સાઇડ મિક્સ કરેલો હોય મિશ્રિત હોય તે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પણ અતિ સુવાહક છે એવું જાણવા મળ્યું આપણે જે સિરામિક્સ દ્રવ્ય છે ચિનાઈ માટી વગેરે એમાં કેટલીક ધાતુનો ઓક્સાઇડ નાખો તો એનો અવરોધ લગભગ 150 કેલ્વિન હવે 0 થી 15 કેલ્વિન તાપમાન છે ને આટલું નીચું લઈ જવું શક્ય નથી અને ત્યારે એ વ્યવહારિક નથી કારણ કે ઓરડાનું તાપમાન 25 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન હોય આટલા નીચા તાપમાને પદાર્થ કેમ વાપરવો તો 150 કેલ્વિન સુધી વૈજ્ઞાનિક જઈ શક્યા કે જ્યાં અવરોધ 0 થઈ જાય છે હવે આપણે અહીંયા ભાગ પાડીએ વાહકતામાં એક તો ધાતુને કારણે હોય અને બીજા તેના દ્રાવણને કારણે વાહકતા છે એક ધાતુને કારણે વાહકતા છે અને બીજું તેના દ્રાવણને કારણે વાહકતા છે ધાતુઓ દ્વારા વિદ્યુત વાહકતાને તેની ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય ધાતુઓ દ્વારા વિદ્યુત વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કે ધાત્વીય વાહકતા કહેવામાં આવે છે ધાતુઓ દ્વારા વિદ્યુત વાહકતાને ધાત્વીય વાહકતા કે ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવામાં આવે છે જે ઇલેક્ટ્રોનના સંચલનને કારણે
જે ઇલેક્ટ્રોનના સંચલન છે એનો મોમેન્ટ હલનચલન, ઇલેક્ટ્રોનના હલનચલનને કારણે છે એટલે ઇલેક્ટ્રોનની વાહકતા કીધું. હવે ઇલેક્ટ્રોનની વાહકતા નીચેની બાબત ઉપર આધાર રાખશે. ઇલેક્ટ્રોનની વાહકતા નીચેની બાબત પર આધાર રાખે છે. એટલે કોઈ પણ ધાતુ વિદ્યુતની વાહક છે તેનું કારણ તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોનનું સંચલન એટલે હલનચલન મોમેન્ટને કારણે હોય છે એટલે આપણે ઇલેક્ટ્રોનની વાહકતા કીધું. તો હવે ઇલેક્ટ્રોનની વાહકતાને અસર કરતા પરિબળમાં પહેલું ધાતુનો સ્વભાવ મતલબ કે પ્રકૃતિ એ સમજાવ અને તેનું બંધારણ. એટલે ધાતુ બદલાઈ જાય, બંધારણ બદલાઈ જાય તો વાહકતા બદલાઈ જાય. દેખીતી વાત છે ને. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર આ બધાની વાહકતા સરખી નથી, કારણ આ બધી ધાતુની ઘનતા જુદી જુદી હોય, પરમાણુનું કદ જુદું જુદું હોય. પછી અમુકનું બંધારણ BCC છે, અમુકનું FCC છે, અમુકનું હેક્સાગોનલ ક્લોઝ પેક છે. એટલે કયા પ્રકારનું બંધારણ છે એ બંધારણ અને તેનો પ્રકૃતિ સ્વભાવ, ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મુક્ત કરવાની વૃત્તિ એ વગેરે બાબતો પર આધાર રાખે. પછી સંયોજકતા એટલે બહારની કક્ષા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રતિ પરમાણુ, એક પરમાણુ દીઠ કેટલા ઇલેક્ટ્રોન હોય છે. જો સોડિયમ લઈએ તો 2 8 અને 1 થાય, મેગ્નેશિયમ હોય તો 2 8 2 થાય, એલ્યુમિનિયમ હોય તો 3 થાય. તો બહુ દેખીતી વાત છે. સોડિયમ કરતા મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ, આની સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા 2 મુક્ત ઇલેક્ટ્રોન હશે તો એલ્યુમિનિયમમાં 3 હશે. એટલે જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વધારે તેમ તેની વાહકતા વધારે હોય છે. અને ત્રીજું પરિબળ છે તાપમાન. ધાત્વિય વાહકતા તાપમાન ઉપર આધાર રાખે. શું કામ? હવે તાપમાન વધે તો ધાતુની વાહકતા ઘટે છે, યાદ રાખજો. કારણ કે તમને ફિઝિક્સમાં ડ્રિફ્ટ વેગ આવે છે. ધાતુની અંદર પરમાણુ કર્નલ હોય છે અને એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. હવે આપણે જ્યારે બહારથી ઇલેક્ટ્રોન દાખલ કરશું તો આ પરમાણુ કર્નલ કંપન કરતા હોય છે. નીચા તાપમાનેના કંપન વાઇબ્રેશન ઓછું હોય તો ઇલેક્ટ્રોન સડસડાટ ગતિ કરી જશે. ઊંચા તાપમાને આ આંદોલન વધારે હોય તો ઇલેક્ટ્રોનના માર્ગમાં અડચણ અવરોધ પેદા થાય. બરાબર. જેના કારણે એટલે ધાતુની અંદર જે પરમાણુ હોય એ વાઇબ્રેશન કંપન કરે, ઇલેક્ટ્રોનની ગતિમાં અવરોધ પેદા કરે. એટલે ઊંચા તાપમાને વાહકતા ઓછી હોય અને નીચા તાપમાને વાહકતા વધારે હોય છે. એટલે ધાતુ ઘન પદાર્થની વાહકતા ટેમ્પરેચર ઉપર આધાર રાખશે. તાપમાન વધારે વાહકતા ઓછી, તાપમાન ઓછો તો વાહકતા વધારે હોય છે. હવે આપણે આ ધાત્વિય વાહકતાની વાત થઈ. હવે આપણે દ્રાવણની વાહકતાની વાત કરીએ. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાની વાત કરશું. એની પહેલા એક પોઈન્ટ સમજાવી દઉં. ધાતુમાં જ્યારે ઇલેક્ટ્રિક કરંટ આપીએ એટલે ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય બીજા છેડેથી બહાર આવશે. એટલે જેટલા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ દાખલ થશે એટલા જ બહાર આવી જશે, કારણ કે ઇલેક્ટ્રોન અચળ રહેશે. આની અંદરના ઇલેક્ટ્રોન છે એ સતત ગતિ કરતા હોય છે.
વાહક તાર જોડો એટલે અહીં જેટલા દાખલ થાય એટલા જ બહાર આવશે, પણ ધાત્વિય વાહક તારનું સંગઠન બદલાતું નથી. યસ, એટલે ધાતુમાંથી યાદ રાખજો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું સંગઠન. હવે સંગઠન એટલે શું? બંધારણ બદલાતું નથી, એટલે એમાં કોઈ બંધારણ નહીં બદલાય, સંગઠન નહીં બદલાય, માત્ર અવરોધને કારણે તાપમાનમાં વધારો થાય છે, કારણ કે રેઝિસ્ટન્સ છે. તો I બરાબર Wi² I R² T મુજબ આટલી ઉર્જાનું વિખેરણ થાય. આપણે કેમિસ્ટ્રીમાંથી આવું કોઈ સમજાવવાનું. R અવરોધ T સેકન્ડ માટે I એમ્પિયર પાસ કરો એટલે આટલી ઉર્જાનું વિખેરણ થઈ જાય. એટલે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સંગઠન બદલાતું નથી, માત્ર તાપમાનમાં વધારો થાય છે. અર્ધવાહકની વાહકતાની ક્રિયાવિધિ ખૂબ જ જટિલ છે. એ આપણા ચેપ્ટરમાં ડિટેલમાં આપેલું નથી, એક વાક્ય આપેલું છે. ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો એનું બંધારણ. કોઈ તારમાંથી પ્રવાહ પસાર, તારનું બંધારણ બદલાય? ન બદલાય, ખાલી તાપમાન વધે અવરોધને કારણે. એટલે એમાં રાસાયણિક ફેરફાર નહીં થાય, ભૌતિક ફેરફાર થવાને કારણે તાપમાનમાં વધારો થાય છે. હવે આપણે પૂછ્યા છોકરાઓ દ્રાવણની વાહકતા. પહેલા આપણે વાત કરીએ અતિ શુદ્ધ પાણી, પ્યોર ડિસ્ટિલ વોટર. અતિ શુદ્ધ પાણી ઓછા પ્રમાણમાં H+ અને OH- આયન ધરાવે છે. અતિ શુદ્ધ પાણીમાં H+ અને OH નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, 10⁻⁷. એટલે તેની વાહકતા ખૂબ જ ઓછી છે. હવે બુકમાં એક શબ્દ વાપર્યો છે, ઉછીની આપે છે, જે તેને ઘણી ઓછી વાહકતા ઉછીની આપે છે, જે તેની ઓછી વાહકતા ઉછીની આપે છે. એ સમજાવો. એટલે 3.5 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે કઈ વાહકતા થઈ? વિશિષ્ટ વાહકતા થઈ. જ્યારે વિદ્યુત વિભાજ્યને, એટલે જે આયન ઉત્પન્ન કરેલો પદાર્થ, જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેના આયનો દ્રાવણને પૂરા પાડે અને વાહકતા ઘટે, એટલે દ્રાવણમાં આયન ઓછા થાય ત્યારે તેના, એટલે કોના? વિદ્યુત વિભાજ્યના આયનો દ્રાવણને પૂરા પાડે અને તેની વાહકતામાં વધારો થાય છે. એટલે વાહકતા વધારી શકાય. અને આવા દ્રાવણમાં હાજર આયન વડે જે વાહકતા થાય છે, વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજનીય અથવા નામ છે વાહકતા, વિદ્યુત વિભાજનીય અથવા તો આયનને કારણે આયોનિક વાહકતા કહે છે. આયોનિક કંડક્ટિવિટી. આયોનિક વાહકતા નીચેના પરિબળો ઉપર
આધાર રાખે છે વિધાત્વી વાહકતાની જેમ. એટલે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. યસ, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ એ સમજાવો. આપણે દ્રાવણમાં HCl નાખીએ તો 100% આયનીકરણ થાય, વધુ આયન ઉત્પન્ન કરે. એસિડિક એસિડ નાખીએ તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, ઓછા આયન ઉત્પન્ન કરે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ ઉપર આધાર રાખશે. HCl નાખો તો વધુ આયન ઉત્પન્ન થાય, વધુ વાહકતા ધરાવે. એસિડિક એસિડ નાખો તો ઓછા આયન ઉત્પન્ન થાય, ઓછી વાહકતા ધરાવે. બીજું પરિબળ આવશે નિપજેલા આયનોનું કદ અને તેનું દ્રાવક યોજન. નિપજેલા આયનોનું કદ અને દ્રાવક યોજન આ તમે સમજાવો. દ્રાવક સાથે જોડાઈ જવું, હાઇડ્રેશન થવું, સોલ્વેશન થવું. આપણે પાણીમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ નાખીએ તો લિથિયમ કદમાં નાનો છે. તો ખાસ સાંભળજો, એટલે પાણી પ્રત્યે આકર્ષણ વધારે હોય, એટલે પાણીથી વીંટળાઈ જશે, એટલે એની aqueous ત્રિજ્યા મોટી થઈ જાય, વાહકતા ઓછી. પણ ધન આયન મોટો હોય તો પાણી પ્રત્યે આકર્ષણ ઓછું, ઓછા પાણીના અણુ તેની આસપાસ વીંટળાયેલા હોય છે. તો જેમ ધન આયન કદમાં મોટો હશે એમ એની વાહકતા વધારે, જે ધન આયન કદમાં નાનો હશે, પાણીથી વીંટળાઈ જાય, તેની વાહકતા ઓછી હશે. યાદ રાખજો, ધન આયન નાનો એટલે વધારે પાણીના અણુ ગોઠવાઈ જાય, પછી મોટો થઈ જાય એટલે વાહકતા ઘટી જાય. અને ધન આયન જેમ મોટો હોય એટલે લિથિયમ થી સીઝિયમ જાઓ તો વાહકતા વધે, કારણ કે પાણીના અણુ વીંટળાઈ ગયા પછી આ એટલો બધો મોટો હોય, સીઝિયમ નાનો થઈ જાય એટલે નાનો લાગે. હવે દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા, વિસ્કોસિટી. એટલે દ્રાવક છે એ ધ્રુવીય છે કે અધ્રુવીય છે એના ઉપર. દ્રાવકનો સ્વભાવ મતલબ કે વિસ્કોસિટી અને તેની સ્નિગ્ધતા. તેલ જેવું ઘટ્ટ પ્રવાહી હોય તો વાહકતા ઓછી, પાણી જેવું પાતળું પ્રવાહી હોય તો વાહકતા વધારે, ધ્રુવીય હોય તો વાહકતા વધારે, અધ્રુવીય હોય તો વાહકતા ઓછી. પછી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. હા, તમે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો એની સાંદ્રતા ઉપર આધાર રાખે. 0.1 મોલારિટી HCl અને 0.01 મોલારિટી HCl હોય તો અહીંયા 0.1 મોલ છે, 0.01 છે, એટલે આમાં આયન વધારે, વાહકતા વધુ હશે. પછી તાપમાન ઉપર પણ આધાર રાખે. અહીંયા 5 પરિબળ આવ્યા, પણ દ્રાવણમાં તાપમાન વધે ને તો વાહકતા વધશે, કારણ કે નીચા તાપમાને આયનો ધીમેથી ગતિ કરતા હોય, ઊંચા તાપમાને ગતિ ઉર્જા વધી જાય તો આયનોની વાહકતા વધારે હોય છે. ધાતુમાં તાપમાન વધે તો વાહકતા ઘટે, દ્રાવણમાં તાપમાન વધે તો વાહકતામાં વધારો થાય છે. હવે આયનિક દ્રાવણમાંથી સીધો કરંટ, ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સંઘટન બદલાતું નથી. હું એક પીગાળેલું NaCl લઉં એટલે પાણી વગર, અને બહારથી 2 ધ્રુવ ડુબાડીએ, એનોડ અને કેથોડ. તો અહીં ઋણ આયન છે, NaCl જે હતું એમાં Cl- એનોડ ઉપર અને સોડિયમ કેથોડ ઉપર છૂટું પડી જાય, એટલે પીગાળેલા NaCl, ઓગાળેલું નહીં હો, પીગાળેલું ગરમ કરેલું લિક્વિડ, તેમાં સોડિયમ અને ક્લોરીન છૂટું પડી જાય. પણ કરંટ DC અલ્ટરનેટ ની આપણી ઘરમાં આવતો ઉલટ સુલટ નહીં, ધન દ્રવ્યોજન ઋણ DC કરંટ પસાર કરીએ તો એનું સંઘટન છે કાયમ માટે બદલાઈ જાય છે. ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સંઘટન બદલાતું નથી, પદાર્થનું સ્વરૂપ બદલાતું નથી. અહીં જો વિદ્યુત પ્રવાહ પસાર થાય સંઘટન બદલાઈ જાય છે. જય હિન્દ છોકરાઓ, મજા આવી હશે. ફરી પાછા આપણે કાલે મળીશું. બાય.